ડન. રેડી? ચાલો બાળકો, ચેપ્ટર નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો. બહુ સરસ ચેપ્ટર છે. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો આપણે જોયા, બરાબર. ચેપ્ટર નંબર 9માં આમાં આવશે તરલ. તો કે તરલ એટલે શું? તો કે જે વસ્તુ વહી શકે એને તરલ કહેવામાં આવે. જે વસ્તુ શું થાય તો કે વહી શકે એને શું કહેવાય? તરલ. તો વહી કોણ શકે? તો કે પ્રવાહી. કોઈ પણ પ્રકારનું પ્રવાહી વહે, અથવા તો વાયુ, બરાબર. તો પ્રવાહી અને વાયુ એટલે ગેસને શું કહેવામાં આવે છે? તરલ કહેવામાં આવે. એની ઘણી બધી એપ્લિકેશન છે આપણે ડે ટુ ડે લાઈફમાં. એપ્લિકેશન મતલબ એના ઘણા બધા ઉપયોગો છે. ડે ટુ ડે લાઈફમાં જુઓ ને તો ઘણી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરતા જ હોય. દાખલા તરીકે આપણે જોયું જ લાસ્ટ ચેપ્ટરમાં કે ભાઈ સ્થિતિસ્થાપક દ્રવ્યોનો આપણી લાઈફમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય. આપણે કીધું હતું ને સારામાં સારું ઘન પદાર્થમાં સ્થિતિસ્થાપક દ્રવ્ય કોણ છે? તો કે સ્ટીલ છે, બરાબર. તો મકાન બનાવવામાં, બ્રિજ બનાવવામાં, એ બધી જગ્યાએ આ એના બીમ કોલમ ઊભા કરે. બીમ કોલમમાં કોનો ઉપયોગ થાય? તો કે સ્ટીલનો ઉપયોગ થાય. એના માટે યંગ મોડ્યુલસ છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. 1 મીટર સ્ક્વેર એરિયા ઉપર 2 × 10⁻11 ન્યૂટનનું બળ ખમી શકે, બરાબર. તો એટલા માટે એ બધી વસ્તુની પ્રોપર્ટી કાંઈક ને કાંઈક હોય. પછી એનો ડે ટુ ડે લાઈફમાં કઈ જગ્યાએ યુઝ કરવો, તેવી રીતે તરલ, ઘન પદાર્થ, પ્રવાહી છે, વાયુ છે, એનો આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી જગ્યાએ આપણે પરોક્ષ કે અપરોક્ષ રીતે આપણે એનો ઉપયોગ કરતો હોય, પણ આપણને એ વસ્તુનો ખ્યાલ હોય નહીં. તો આમાં એની બધી એપ્લિકેશન આવશે કે ભાઈ આ વસ્તુનો આમ થાય તો આમ થશે, આમ થશે તો આમ થશે, બરાબર. જુઓ, થોડુંક લેન્ધી ચેપ્ટર છે અને લિટલ બીટ અઘરું પણ છે. બહુ અઘરું નથી, લિટલ બીટ અઘરું છે 9મા ચેપ્ટરની કમ્પેરિઝનમાં. કોઈ પણ ઘન પદાર્થ હોય, એ કોઈ પણ ઘન પદાર્થની વાત કરું છું, એના ઉપર તમે બળ લગાડો છો એટલે શું થાય છે? ગતિમાં આવે છે. આ ઘન પદાર્થ છે, એના ઉપર હું શું કરું? બળ લગાડું. આડી બેગ મૂકી દે છે બંને. એ ઘન પદાર્થ ઉપર તમે શું કરો? બળ લગાડો એટલે ગતિમાં આવશે. એનો વેગ, પ્રવેગ, વેગમાન, બરાબર. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઘણી બધી આપણે રાશિ એની બદલી જશે. બળ લગાડો પદાર્થ ગતિમાં આવે ને તો ઘણી બધી એની પ્રોપર્ટી શું થાય? તો કે ચેન્જ થાય. તો ઘન પદાર્થની મોશન માટે બળ જવાબદાર છે. એવી રીતે તરલ માટે શું જવાબદાર છે? જેવી રીતે આપણે એમ કહેતા કે ભાઈ રેખીય ગતિ માટે બળ ઇમ્પોર્ટન્ટ છે, એવી રીતે ચાક ગતિ માટે અમે ટોર્કની જરૂર પડે. રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે, એવી રીતે ચાક ગતિમાં એ જ ભાગ કોણ ભજવે છે? ટોર્ક ભજવે છે. એવી રીતે કમ્પેરિઝન કરીને આપણે એમ કહી શકીએ કે ભાઈ ઘન પદાર્થની ગતિ માટે બળ આવશ્યક છે. બળ ના લગાડો ત્યાં સુધી શું થશે? એના સ્થાનમાં ફેરફાર ના થાય. તો એવી રીતે તરલ માટે, પ્રવાહી માટે અથવા તો વાયુ માટે શું ઇમ્પોર્ટન્ટ છે, શું જરૂરી છે? બળ તમે ડાયરેક્ટલી લગાડો. માની લો અહીંયા જમીન ઉપર પાણી ઢોરાણું હશે અને એક લોખંડનો સ્લેબ છે.
લોખંડના સાહેબ ઉપર બળ લગાડશો એટલે શું થશે? સુમ ગતિ કરવા મળશે કે નહીં? પાણી ઢોરાણું હોય, પાણી ઉપર આમ બળ લગાડ, બરોબર, બધું પાણી ભેગું થઈને હલું હલું, હલો સ્લેબ આગળ ગયો, આપણે પણ ક્યાં જાય? હલું હલો આગળ જાય. પોસિબલ છે? નથી. બળ લગાડો છો પણ ઇફેક્ટિવ નથી. આપણી આજુબાજુ વાયુ છે જ, આ બળ લગાડ્યું, ઝૂમ ઝૂમ. જો અહીંયા લોલક ટીંગાતું હોત અને ભૂલથી આમ બળ લાગી જાત તો શું થાત? લોલક દોલન કરી જાત. સોલિડ બોડી, કેવી બોડી છે? સોલિડ બોડી. બળની તરત અસર થાય. આપણી આજુબાજુ વાયુ છે જ, આમ બળ લગાડો, આમ બળ લગાડો, શું થાય છે? કાંઈ ફેર પડે છે? કાંઈ ફેર નથી પડતો. તો તરલને ગતિ કરાવવા માટે શેની જરૂર પડશે? દબાણ, પ્રેશર. શેની જરૂર પડશે? દબાણની. ઘન પદાર્થમાં બળ આવે, તરલમાં શું આવશે? તો કે દબાણ આવશે. પ્રેશરને કારણે તરલ શું થશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે? તો કે ગતિ કરશે. સમજાય છે કે નહીં? દાખલા તરીકે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. ઘરે મમ્મી રસોઈ બનાવતા હોય ને કુકર જ્યારે ગેસ ઉપર મૂકેલું હશે ત્યારે શું થશે? અંદર જે પાણી હશે ગરમ થાય, ગરમ થાય અને એની વરાળ બને, બરોબર. અને વરાળનું ધીમે 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 શું થાય? પ્રેશર વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. અમુક હદ કરતાં પ્રેશર વધશે તો સીટી વાગે, પાછું અંદરનું પ્રેશર હવે પાછું ઘટી ગયું. એટલે બધી વરાળ અંદરની વધારાની શું થઈ ગઈ? બહાર આવી ગઈ. પાછું સીટી એની મૂળ જગ્યાએ વહી જશે. પાછું અમુક સમય દરમિયાન, અમુક મિનિટ, 1-1.5 મિનિટ લગી પાછું વરાળનું પ્રેશર વધતું જાય, વધતું જાય, વધતું જાય. પાછી અમુક સેકન્ડ પછી પાછી સીટી વાગશે. તો વરાળ અંદરથી બહાર આવે છે પ્રેશર કુકરમાંથી. હાવ કેવી રીતે બહાર આવી? બળ લગાડીને? ના, દબાણ. અંદરનું પ્રેશર વધી ગયું. સમજાય છે? ટાયર ટ્યુબ હોય, ટાયર ટ્યુબ, બરાબર. ટાયર ટ્યુબમાં આપણે હવા ભરતા જઈએ, હવા ભરતા જઈએ, બરાબર. તો શું થશે? અંદર હવા વધતી જશે. અને હવા એટલે અંદર તરલ વધતું ગયું. એટલે એ હવાનું શું થશે? પ્રેશર વધતું જશે. ટ્યુબનું કદ નિશ્ચિત છે અમુક, પણ એમાં અમુક હદ કરતાં વધુ તમે હવા ભરશો તો શું થશે? અંદરની હવાનું પ્રેશર એટલું બધું વધી જશે ને કે ટ્યુબમાં શું થાય? ધડાકો બોલે, બમ. તો જો બારે હવા છે અને ટ્યુબમાંય હવા છે, પણ એ જે હવા આવી હાઈ પ્રેશરમાંથી આવે છે. બારે જે છે વાતાવરણ જેટલું દબાણ હશે, વાતાવરણનું પ્રેશર હશે, અને અંદરનું પ્રેશર શું થયું હશે? વાતાવરણ કરતાં વધી ગયું હશે. એટલે તરલ ટ્રાય શું કરે? વધુ દબાણથી ઓછા દબાણ તરફ આવવાની. જેવી રીતે ઘન પદાર્થમાં એવી રીતે થાય. બે પદાર્થો પર તમે સામસામે બળ લગાડતા હોય, આ બાજુ 5 ન્યૂટન બળ લાગે, આ બાજુ 2 ન્યૂટન બળ લાગે, તો પદાર્થ જાય ગયા વધુ બળથી ઓછા બળ તરફ જાય. આ બાજુ 5 ન્યૂટન બળ હતું, આ બાજુ 2 ન્યૂટન બળ હતું, તો વધુ બળથી કઈ બાજુ? ઓછા બળ તરફ. તો તરલનો એ સિદ્ધાંત છે. જો કોઈ પણ કુદરતમાં ઘટના બને ને, એમાં જે કોઈ પણ વસ્તુની મોશન થતી હોય, ઘન પદાર્થ માટે વહન થતું હોય, તરલ માટે હાઈ ટુ લો જ હોય. આ યાદ રાખજો હંમેશા. ક્યાંથી ક્યાં આવે? હાઈ ટુ લો. દાખલા તરીકે ઉર્જાનું વહન કેવી તમને ખબર જ છે. ઉર્જાનું વહન ક્યાં થાય? હાઈ ટુ લો. બે અસમાન તાપમાનવાળા પદાર્થ હોય, એકનું તાપ 50 ડિગ્રી હોય, એકનું તાપમાન, બીજાનું તાપમાન 30 ડિગ્રી હોય. હવે આ બે બોડીને તમે કનેક્ટ કરી દેશો, 50 વાળાને ને 30 વાળાને, એકબીજાના શું કરો તમે? આમ સંપર્કમાં લઈ આવો તો શું થશે બાળકો? 50 ડિગ્રી વાળાનું તાપમાન ઘટે, 30 ડિગ્રી વાળાનું તાપમાન વધશે. એનો મતલબ શું? 30 ડિગ્રી વાળાનું ટેમ્પરેચર વધ્યું, એનો મતલબ 30 ડિગ્રી વાળો પદાર્થ ઉર્જા મેળવે છે. 50 ડિગ્રી સેલ્સિયસ વાળો પદાર્થ ઉર્જા ગુમાવે છે. આ પ્રોસેસ ઉર્જાનું વહન થયું 50 થી 30 બાજુ. આ પ્રોસેસ ક્યાં સુધી હાલશે?
જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ના થાય. એકનું 50 હતું, એકનું 30 હતું, તો સિસ્ટમનું ટોટલ ટેમ્પરેચર કેટલું થાય? 80. એટલે બેના 40 થઈ જશે, કારણ કે 30 વાળો શું કરતો હતો? ઉર્જા મેળવતો હતો. 50 વાળો ઉર્જા ગુમાવતો હતો. તો એનું ટેમ્પરેચર ડાઉન થતું જાય, આનું ટેમ્પરેચર વધતું જાય. તો જ્યારે બેના ટેમ્પરેચર 40 થઈ જશે ત્યારે ઉર્જાનું વહન બંધ થઈ ગયું. ઉર્જાનું વહન કેવું થઈ જશે? બંધ થઈ જશે. હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર જાય છે. આ કે ના સમજાય છે કે નહીં? આ પેન ઉપર આ બાજુ 5 ન્યૂટન બળે લાગે, આ બાજુ 5 ન્યૂટન બળે લાગે તો કંઈ અસર નહીં જ આવે. સ્થિર હશે તો સ્થિર રહેશે, ને અચળ વેગી ગતિ કરતી હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. સમજાય છે કે નહીં? ડિફરન્સ અગત્યનો છે. ફેરફાર શું અગત્યના છે? નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય એટલે કોઈ એક વેલ્યુ અગત્યની નથી મારા માટે. શું અગત્યના છે? ફેરફાર. આ બાજુ 5 ન્યૂટન બળે લગાડું ને આ બાજુથી બળ કાંઈ આવતું ના હોય તો ફેરફાર તો કહેવાય. ફેરફાર કેટલાનો કહેવાય? 5 - 0. ફેરફાર કહેવાય ને? કેટલાનો કહેવાય? 5 - 0. સિમ્પલ. એટલે ફેરફાર અગત્યનો છે. બરાબર ને? પાણી હોય, પાણી ત્રીજા માળે ટાંકો હોય આપણે અગાસીમાં, તો ત્રીજા માળે ટાંકામાં તમારે પાણી ભરવું હોય તો પાણીને તમે અહીંયા ફળિયામાં ઢોળી નાખો એટલે બધું પાણીની મેરે ઉપર ચડશે? ના ચડે. ક્યાંથી ક્યાં જાય? હાઈ ટુ લો. સમજાય છે? ત્રીજે માળે જે ટાંકો ભર્યો હોય, ટાંકો ઓવરફ્લો થઈ જશે જ્યારે, તો ત્યારે શું થશે? એ બધું પાણી પાઇપ મારફતે ક્યાં આવશે? નીચે આવશે. એ આપમેળે આવ્યું. કુદરતનું વાત કરું છું. આપમેળે ત્રીજા માળેથી ક્યાં આવશે? નીચે આવશે. પણ નીચેથી આપમેળે ઉપર ના જાય, લઈ જવું પડે. એ વાત અલગ છે. આપણે જે વાત કરી છે કુદરતના નિયમની. કુદરતમાં થતી કોઈ પણ મોટા ભાગની ઘટનાઓની અસર ક્યાં હશે? ખાસ યાદ રાખજો. ક્યાંથી ક્યાં હશે? હંમેશા એ તો લો જ હશે. તો પ્રેશર અગત્યનું છે મારા માટે. દબાણ વિશે તમારે જાણવું અગત્ય, કારણ કે દબાણ જો ખબર ના હોય તો આ ચેપ્ટર જ નકામું. દબાણ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પેનની અંદર કંઈ પણ માની લો, વાયુ ભરેલો માની લો, પેન બે બાજુથી ઓપન છે, પોલો નળાકાર છે. કેવો નળાકાર છે? પોલો નળાકાર છે. તો પેનના બંને છેડા ઓપન છે. તો પેનના બંને છેડા ઓપન છે તો શું થશે? આ છેડો હવાના કોન્ટેક્ટમાં છે એટલે અહીંયા વાતાવરણ જેટલું દબાણ હોય. આ છેડો હવાના કોન્ટેક્ટમાં એટલે અહીંયા વાતાવરણ જેટલું, એટલે બે છેડા ઉપર પ્રેશર સરખું હશે. અહીંયા તમે આમ રાખો તો તમને અહીંથી હવા આવતી હોય એવું ફીલ થાય? ના થાય. ઓપન નળાકાર હોય તો અહીંથી આમ રાખો, આમ હવા આવતી એવું ફીલ થાય? નહીં થાય. કાં? અંદર હવાનું વહન થશે જ નહીં. શા માટે નહીં થાય? કારણ કે બે જગ્યાએ પ્રેશર કેવું છે? સરખું છે. બરાબર? હું શું કરું? અંદર આમ આંગળી નાખું, આંગળી નાખીને હવાનો ધક્કો માર, હાલ ભાઈ આગળ વધ, આગળ વધ, આગળ વધ. એટલે એની હવાનો સુસવાટો આવશે. શુમ. પોસિબલ છે? નથી. એ ફિઝિકલ ફોર્સ લાગ્યું. કેવું ફોર્સ લાગ્યું? ફિઝિકલ. ના, હવા ગતિ ના કરે. બરોબર? એ ગતિ કરશે નહીં. પણ જો તમે એની હાવ કેવી રીતે પ્રેશરનો ડિફરન્સ કરે એના માટે ઘણા બધા સાધન આવશે. આમાં જ આવશે. આ બે છેડા વચ્ચે તમે પ્રેશરનો ડિફરન્સ પ્રોડ્યુસ કરો. સમજાય છે? અત્યારે હવાના કોન્ટેક્ટમાં હતી, અહીંયા એક વાતાવરણ દબાણ હતું, અહીંયા એક વાતાવરણ, અહીંયા તમે બે વાતાવરણ દબાણ કરી નાખો એટ હાવ, તો શું થાય? આ ભાગનું પ્રેશર વધુ, આ ભાગનું પ્રેશર ઓછું. તો પછી અંદરની બધી હવા હાઈ પ્રેશર ટુ ક્યાં થશે? લો પ્રેશર ગતિ કરવાની છે. બરાબર? એટલે તરલ માટે, કોના માટે? તરલ માટે દબાણ વસ્તુ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને દબાણની ડેફિનેશન તો આપણે એક વખત આપી છે, તેમ છતાં જો આમાં ક્યાં સુધી આવે છે? એ સુધી છે કે માર્કિંગ કરેલું હજી આમ અહીં લગી આવે છે. વાહ, અહીં લગી છે ને? અહીં લગી,
આયા સુધી ચાલો જો દબાણ પ્રેશર દબાણ P બરાબર બાળકો શું થશે P બરાબર F/A એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતું બળ લંબ રૂપે લાગતું બળ શું દબાણ એટલે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે લંબ રૂપે જે બળ લાગે ને એને શું કહેવાય દબાણ કહેવાય જે બળ લાગવું જોઈએ સરફેસ ઉપર કેવી રીતે તો કે લંબ રૂપે દાખલા તરીકે આ સરફેસ છે બરોબર એના ઉપર હું આ જે બળ લગાડું છું કેવી રીતે બળ લાગ્યું કહેવાય સપાટીને લંબ રૂપે આ બળે સપાટી હારે 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો છે કેટલાનો એંગલ બનાવ્યો છે આમ 90 ડિગ્રીનો તો આવડી આ સપાટી દબાણ પ્રેશર શું કરી શકે ફીલ કરી શકે બરાબર તો દબાણ લાગ્યું કહેવાય પણ આવડી આ જે સપાટી છે એના ઉપર આ બળ લગાડું જો કેવી રીતે બળ લાગ્યું સપાટીને સમાંતર તો જો સપાટીને તમે સમાંતર આના ઉપર બળ લગાડશો તો કેટલું દબાણ ફીલ કરશે કાંઈ નહીં ગલગલિયા થાય મજા આવશે આને બરાબર કાંઈ દબાણ ના લાગે ગલગલિયા થાય મજા આવી જાય બરાબર તો સપાટીને લંબરૂપે બળ લાગવું છે તો એ કંઈક પ્રેશર ફીલ કરે બાકી પ્રેશર ફીલ કરશે નહીં બરાબર ઘણી વખત આપણે નાના હોય ને તોફાન બોફાન કરતા હોય એટલે બાપા શું કરે ચીટીઓ તો જો આ સપાટી પર બળ લાગે છે બળ કેવી રીતે લાગે છે સપાટીને લંબરૂપે બળ લાગ્યું સપાટીને લંબરૂપે તો તમારો ગાલ શું કરશે કાંઈક પ્રેશર ફીલ કરશે મમ્મી કે મારા દીકરાને શું થયું પપ્પાએ માર્યો બરાબર એ શું કરશે આમ હાથ ફેરવે ગાલ ઉપર તો જો એને બળ જ લગાડ્યું છે પણ બેનું બાપાએ બળ લગાડ્યું મમ્મીએ બળ લગાડ્યું બે જે બળ લગાડ્યું છે બાપાએ બળ લગાડ્યું લંબરૂપે સપાટીને મમ્મીએ બળ લગાડ્યું સપાટીને સમાંતર ગલગલિયા થાય મજા આવશે અમે જે હાથ ફેરવ ને વાલી વાલી કરને બરાબર તો શું થશે સપાટીને સમાંતર બળ લગાડો બધાને મજા આવે હાથ ફેરવો તો બરાબર મજા જ આવે ગલગલિયા થાય તો અહીંયા પ્રેશર ફીલ નહીં કરે પણ જો લંબ રૂપે તમે બળ લગાડશો તો શું થશે બળ એટલે દબાણ માટે ખાસ એક વર્ડ આવો જોઈએ સપાટીને કેવી રીતે લંબ રૂપે લાગતું બળ એટલે શું કહેવામાં આવશે ને દબાણ કહેવામાં આવે શું કહેવામાં આવે દબાણ બરાબર સમજાય છે કે નહીં આ રીતે કોઈ સરફેસ આપેલી છે સરફેસ ઉપર સરફેસને આપણે આમ લંબ રૂપે એફ જેટલું બળ લગાડો આનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એ જેટલું તો કેટલું પ્રેશર સહન કરશે F = P/A જેટલું કેટલું આવશે પ્રેશર P = F/A સોરી આમાં આ જે સરફેસ છે એમાં તમે બળ લગાડો છો પણ આ જે બળ લાગ્યું ને F જેટલું એક ક્ષેત્રફળવાળી સપાટી પર સપાટીને આમ સમાંતર કેવી રીતે બળ લાગે છે સપાટીને તો આમાં ઓબ્વિયસલી પ્રેશર કેવું હશે 0 કાંઈ દબાણ અનુભવે જ નહીં કાંઈ દબાણ એનાથી ફીલ જ ના થાય ઘણી વખત એવું બનશે કે જે બળ લાગશે ને બળ એ સપાટીને લંબ રૂપે નહીં હોય સપાટીને સમાંતર હશે તો મને ખબર જ છે કે ભાઈ આ શું થશે પ્રેશર કેવું હશે 0 પણ લંબરૂપે ના હોય 90 સિવાયનો એંગલ હોય 0 કરતાં વધુ હોય 90 કરતાં ઓછો હોય તો કંઈક દબાણ ફીલ કરશે તો જો શું થશે માની લ્યો કોઈ સરફેસ છે એ સરફેસ ઉપર બળ લાગે છે પણ આ રીતે
એફ જેટલું બળ આવે છે આ સરફેસનો સમાંતર ઘટક, સરફેસ હારે જે બળ લાગ્યું એ કંઈક એંગલે આવશે કે નહીં? બળ જે લાગે છે એ એંગલે. આ શું કહેવાશે બોલો? આ સપાટીને સમાંતર રેખા કહેવાશે. આવડી આ શું કહેવાશે? સપાટીને લંબ રેખા કહેવાશે. બરોબર, સમજાય છે? આપણી સપાટી આમ હતી, આ જે લાઈન ડ્રો કરું આ શું કહેવાય? સપાટીને લંબ કહેવાય. અને સપાટીને લંબ હોય એને શું કહેવાય? યાદ છે? સપાટીને જે લંબ સદિશ હોય એને શું કહેવાય? યાદ હોય તો ક્ષેત્રફળ સદિશ. કે ભૂલી ગયા? ઘણી વખત આપણે વાત થઈ છે, 9મા ચેપ્ટરમાં એ વાત થઈ છે. કોઈ પણ આડછેદનો કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ એ હોય. જો હકીકતે ક્ષેત્રફળ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અમુક જગ્યાએ મેં ભૂતકાળમાં આપણે વાત કરેલી છે, અમુક જગ્યાએ એનો એરિયલ વેક્ટર લેવો પડે, ક્ષેત્રફળ સદિશ લેવો પડે. શું લેવો પડે? કેટલું થયું આમ જોજે. હાલો, તો જો આ જે સપાટી છે, સપાટીને લંબરૂપે જે હોય ને એનો ક્ષેત્રફળ સદિશ કહેવાય. શું કહેવાશે? એનો ક્ષેત્રફળ સદિશ કહેવાય. તો આ જે તમે સદિશ ડ્રો કર્યો ને સપાટીને લંબરૂપે, એનો એરિયલ વેક્ટર કહેવાય, ક્ષેત્રફળ સદિશ. કોના વડે દર્શાવવામાં આવે? એ સદિશ વડે. કોના વડે દર્શાવવામાં આવે? એ સદિશ. આ જે તમે સદિશ ડ્રો કરો છો, આ સપાટીને કેવું છે ભાઈ? સમાંતર છે. બરોબર. હવે આપણે સપાટી ઉપર જો આમ બળ લગાડ્યું હોય તો લંબરૂપે કહેવાય. બરોબર. આમ બળ લગાડો અથવા આમ બળ લગાડો તો સમાંતર. પણ મેં જે બળ લગાડ્યો એ આ રીતે બળ લગાડ્યું, આમ આ રીતે બળ આવે છે, સમજો. તો અત્યારે આ જે બળ આવ્યું એને સરફેસ સાથે કંઈક એંગલ બનાવ્યો હશે. એ એંગલ ક્યાં હશે? નીચેનો એંગલ કે ઉપરની સાઈડ આવશે? નીચેનો. કારણ કે જો સરફેસ ક્યાં છે? અહીંયા આમ નીચે છે. આ રીતે આમ બળ આવ્યું તો આ જે એંગલ બન્યો નહીં, જો આ એંગલ કેટલો છે? 0 છે તો કે નથી, 90 છે તો કે નથી. કોની વચ્ચે છે? 0 અને 90ની વચ્ચે છે. સમજાય છે કે નહીં? તો આ જે બળ લાગ્યું સપાટી હારે અમુક એંગલે લાગે છે. હાલો ભાઈ, 3Dમાં તમે ફીલ કરો તો આ જે લાલ કલરની પેન છે એ શું છે? સપાટીને લંબ. તો એ શું કહેવાશે? એરિયલ વેક્ટર. શું કહેવાશે? તમારો એરિયલ વેક્ટર. તો આ જે બળ આવે છે એ બળ સપાટી યારે કંઈક એંગલ બનાવ્યો, એરિયલ વેક્ટર સાથે પણ કંઈક એંગલ બનાવે છે. બરાબર. એરિયલ વેક્ટર આરે એંગલ કેવો હશે? આ 0 અને 90ની વચ્ચેનો દશે. આ કેટલો હશે? 0 અને 90ની વચ્ચેનો દશે. તો માની લ્યો આ જે ખૂણો બન્યો છે એ આટલો છે. આ ખૂણો કોના સાથે બન્યો છે? સરફેસ જોડે કે લંબ હારે? લંબ હારે. બળના બે કોમ્પોનન્ટ આવે, જે બાજુ એંગલ હશે એ શું થશે? એફ કોસ થીટા. આ શું થશે? એફ સાઇન થીટા. તો એફ જેટલું બળ લાગ્યું ને, એફ જેટલું બળ, એ એફ જેટલા બળમાંથી એફ સાઇન થીટા જેટલી અસર કેમાં ગઈ? સપાટીને સમાંતરમાં વહી ગઈ અસર. તો એ કાંઈ પ્રેશર ઉત્પન્ન કરવામાં કાંઈ ભાગ ભજવે નહીં. અને એફમાંથી એફ કોસ થીટા જેટલી અસર સપાટીને લંબ આવી. અને બળમાં તો આપણા માટે શું મેટર કરે છે? લંબરૂપે. તો આ કેસમાં તમે જોશો તો પ્રેશરનું સૂત્ર આવશે P બરાબર એફ કોસ થીટાના છેદમાં એ. યાદ રાખજો, જ્યારે કોઈ પણ સપાટી ઉપર જે બળ લાગે એ બળ સપાટીને સમાંતર તો કે ન હોય, સપાટીને સપાટીને લંબ ન હોય, પણ અમુક એંગલે લાગતું હશે.
તો જે પ્રેશર આવશે, પ્રેશરની ફોર્મ્યુલા શું આવશે? P ઇઝ ઇક્વલ ટુ F cos theta બાય A, where theta is equal to what? Where theta is equal to what? Angle between F and surface કે angle between F and A? થીટા એટલે બળ અને સપાટી વચ્ચેનો ખૂણો છે કે પછી બળ અને સપાટીના ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે? બરોબર ને? થીટા જો દેખાય છે, હમણાં તમને આપણે જોયું કે ભાઈ આ જે વસ્તુ જે હતી, બળ જે લાગે છે, આ તમારું ક્ષેત્રફળ સદિશ છે, બરોબર ને? એના ઉપર આ જે બળ લાગ્યું, આ રીતે બળ લાગ્યું, અને એમાં આપણે થીટા કયો લીધો છે? આ સરફેસ આરેનો લીધો છે કે ઉપર હાલે? ક્ષેત્રફળ સદિશ આરેનો છે. એટલે ઘણી વખત આમાં રકમમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય એમ કે ભાઈ એક સપાટી પર 30 ડિગ્રીના કોણે, કેટલાના કોણે? 30 ડિગ્રીના કોણે F જેટલું બળ લગાડવામાં આવે તો ઉત્પન્ન થતું દબાણ કેટલું? બોલો. F જેટલું બળ સપાટી સાથે 30 ડિગ્રીના કોણે લગાડવામાં આવે છે તો ઉત્પન્ન થતું દબાણ કેટલું? સપાટીનું ક્ષેત્રફળ A છે. શું થશે? બોલો. અહીંયા શું આવશે? cos 30 ના 60 આવે. ભૂલ કહું છું ને, ભૂલ થાય જ. શું ભાઈ બોલો? F જેટલું બળ સપાટી સાથે 30ના ખૂણે લગાડવામાં આવે છે. શું બોલો? F જેટલું બળ સપાટી સાથે 30ના એંગલે લગાડવામાં આવે છે. પણ અહીંયા થીટા શું છે? સપાટી સાથેનો એંગલ નથી. થીટાજી છે બળ અને સરફેસ વચ્ચેનો નથી. થીટાજી એંગલ છે એફ એન્ડ એરિયલ વેક્ટર વચ્ચેનો એંગલ છે, લંબ વચ્ચેનો એંગલ છે. કોના વચ્ચેનો એંગલ છે? લંબ વચ્ચેનો. એટલે આ જે એંગલ આપણે આવ્યો, બળ અહીંથી આમ લગાડ્યું તો નીચેનો એંગલ 30 છે. સપાટી હારેનો એંગલ કેટલા ડિગ્રીનો છે? 30 ડિગ્રીનો છે. પણ મારે સૂત્રમાં તો સપાટી હારેનો બળકો ખૂણો નથી લેવાનો. કોના હારે લેવાનો છે? લંબ હારેનો. એટલું યાદ રાખવાનું, સપાટી હારેનો જે એંગલ આપ્યો હોય ને 90માંથી માઇનસ કરી અને પછી અહીંયા મૂકવાનો તો શું થશે? સૂત્ર FP બરાબર F cos 60 થાય. પહેલી નજરે તમને જો એમ જ લાગે કે એક સપાટીને લંબ રૂપે બળ લગાડવામાં આવે, સમજો શું? એક સપાટીને લંબ રૂપે બળ લગાડતા કેટલું દબાણ ઉત્પન્ન થાય? તો આ સૂત્ર મુજબ બોલો, એક સપાટીને લંબ રૂપે, લંબ શબ્દ આવે એટલે તરત મગજમાં શું ક્લિક થાય? 90. શું તરત મગજમાં ક્લિક થાય? 90. એક સપાટીને લંબ રૂપે F જેટલું બળ લગાડવામાં આવે છે તો કેટલું પ્રેશર હશે? એટલે 90. અહીંયા 90 cos 90 0. cos 90 એટલે કેટલું? 0. તો પ્રેશર 0. આ તો શું કહે છે? લંબ રૂપે બળ લગાડો તો બળ પ્રેશર કેવું હોવું જોઈએ? મેક્સિમમ. અહીંયા તમે શું ભૂલ કરી આવ્યા ભાઈઓ? શું કીધું? એક સપાટીને લંબ રૂપે બળ લગાડવામાં આવે. સપાટીને લંબ રૂપે, આ સાચું જ છે. સપાટીને લંબ રૂપે બળ લગાડ્યું એટલે સપાટી યારે બળે જો નીચે 90નો એંગલ બનાવ્યો છે. કેટલાનો એંગલ બનાવ્યો છે? 90. સાચું જ છે. પણ થીટા કોનો છે? સપાટી હારેનો છે ભાઈ? નથી. આ બળ જે છે એ તો ક્યાં છે? એરિયલ વેક્ટરની દિશામાં છે. ક્યાં આગળ છે? એરિયલ વેક્ટરની દિશામાં. તો હકીકતે એંગલ કેવો થશે? શૂન્ય થાય. ગોટા અહીંયા થશે જ, ક્રિએટ થશે જ. બરોબર. કેટલો થશે? અહીંયા cos 0 થાય. શું થાય અહીંયા? cos 0. બરોબર. વે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? F અને F સદિશ અને A સદિશ વચ્ચેનો ખૂણો નહીં કે સપાટી સાથે નો ખૂણો.
સમજાય છે કે નહીં? આપણે એમ કે એક સપાટીને સમાંતર F જેટલું બળ લગાડવામાં આવે તો કેટલું દબાણ ક્રિએટ થાય? સમાંતર સમાંતર 0. એટલે પેલું ઈ જ મગજમાં, સપાટીને સમાંતર બળ લગાડ્યું મતલબ એંગલ 0. સાચી જ છે તમારી થિંકિંગ પ્રોસેસ. આ સમાંતર છે એટલે એંગલ કેવો હશે? 0. મૂકો અહીંયા એંગલ 0 એટલે cos 0 એટલે 1. તો પ્રેશર કેવું? મેક્સિમમ. આ આકૃતિ શું કહે છે? સપાટીને તમે સમાંતર બળ લગાડશો તો પ્રેશર 0, પણ અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા F/A, તો આ સાચું કે આ સાચું? બે સાચા જ છે, પણ તમારી કન્સેપ્ટ સમજવામાં ભૂલ છે. સપાટીને સમાંતર બળ લગાડ્યું. હા, સપાટીને સમાંતર બળ લગાડ્યું, પણ એંગલ લેવાનો હોય એ કયો લેવો પડે? 90 લેવો પડે. કેમ 90 લેવો પડે? કારણ કે અહીંયા થીટા શું છે? થીટા બળ અને સપાટી વચ્ચેનો નથી, નહીં કે સપાટી સાથેનો ખૂણો. તો આનું એરિયલ વેક્ટર આમ હશે, તો બળ આમ અથવા આમ, એરિયલ વેક્ટર આમ, તો કેટલાનો એંગલ થશે? 90 નો. મૂકો અહીંયા cos 90. એટલે cos 90 મૂકશે એટલે બાળકો કેટલું થઈ જશે? 0 થઈ જશે. સમજાય છે? એટલે ખાસ યાદ રાખવાનું, સપાટી સાથે જે એંગલ આપ્યો હોય એને શું કરવાનું? 90 માંથી માઇનસ કરીને તમારે અહીંયા શું કરવાનું? મૂકવાનું. અને ડાયરેક્ટ એમ કીધું હોય કે એક સપાટીના લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે બળ લાગે છે તો કાંઈ વાંધો નથી. શું શબ્દ વાપર્યા દાખલામાં? MCQમાં લંબ સાથે 30 ડિગ્રીના કોણે બળ લાગે છે તો આ તો ખૂણો તો લંબ સાથેનો જ છે. કોના સાથેનો? તો ડાયરેક્ટ મૂકી શકો. પણ જ્યારે સરફેસ આરે આપે ત્યારે તમારે એને કેટલામાંથી? 90 માંથી સબટ્રેક્ટ કરીને મૂકવાનું થશે. ઓકે, ચાલો. પછી જો પ્રેશર જે છે ડિપેન્ડ્સ ઓન એરિયા ઉપર આધાર રાખે છે. પ્રેશર એરિયા જેમ ઓછો હશે ને એમ પ્રેશર વધુ હશે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 2 ન્યૂટનનું બળ જે છે તમારા હાથ ઉપર અહીંયા કોઈ ટાંચણી દ્વારા લગાડે અને એ જ 2 ન્યૂટનનું બળ હું આ પેન દ્વારા અહીંયા લગાડું તો શું થશે? ટાંચણી દ્વારા 2 ન્યૂટનનું બળ લાગશે તો એની ફિલિંગ આવશે મસ્ત મજાની. કાંટા લગા બરોબર, બરોબર, જરાક શું રાડ નીકળી જશે હલકી એવી. પણ આ પેન દ્વારા તમે 2 ન્યૂટનનું બળ લગાડો તો શું થાય? કાંઈ તમને અસર થતી હશે પણ એટલી બધી તમે ફીલ ના કરી શકો. જો બેમાં 2 ન્યૂટનનું જ બળ છે પણ ટાંચણી દ્વારા 2 ન્યૂટનનું બળ લાગ્યું તો ટાંચણીની જે ટોપની સરફેસ જે બળ લગાડી કેવી છે? એનો એરિયા સાવ ઓછો છે. એનો એરિયા કેવો છે? સાવ ઓછો. તે પ્રેશરની અસર વધુ ક્રિએટ કરશે. આ પેને 2 ન્યૂટનનું બળ લગાડ્યું પણ આ 2 ન્યૂટનનું બળ આ સરફેસ દ્વારા લાગ્યું તો શું હશે? એની અસર કેવી હશે? ઓછી. સમજાય છે કે નહીં? એક મસ્ત એક્ઝામ્પલ દીધું છે કે ભાઈ સર્કસ જે હોય સર્કસમાં ઘણી વખત આપણે જોતા હોય, દાખલા તરીકે માની લો કોઈ વ્યક્તિ આમ હૂતો હોય ચતોપાત, હા બરાબર, એના ઉપર આવીને હાથી પગ મૂકે તો શું થાય? ગમ, પાછળીઓ બધી તૂટી જાય, અંદરથી બધું તરલ એટલે લોહી બધું ફુવારા આવે કે નહીં? બરાબર, પાછળી બધી બટકી જશે બળ લગાડશે તો અહીંયા. કારણ કે એ જે બળ લાગ્યું હાથીના પગ દ્વારા સપાટીને લંબ રૂપે બળ લાગ્યું એટલે મેક્સિમમ પ્રેશર શું કરે? સહન કરશે. પણ જો તમે સર્કસમાં જોતા હોય તો સરખું વસ્તુ જોઈ હોય ને તો એ વ્યક્તિ જે હોતો હોય ને ત્યાં એના છાતીના ભાગ ઉપર મોટા મોટા પાટિયા મૂકી દે. શું મૂકી દે? અહીંયા મોટું પાટિયું મૂકી દે. પાટિયું મૂકી દે અને પછી હાથી પગ મૂકશે તો શું થશે? કાંઈ ના થાય. એમને હાથી પગ મૂકીને ઇવન વયો જાય ને તો એમાં કંઈ અસર નથી થવાની. શા માટે ભાઈ અસર નથી થતી? કારણ કે હવે આ વસ્તુ શું થશે? ઓલું શું થતું હતું? હાથીના પગ દ્વારા જે બળ લાગ્યું એ બધું શું થશે? છાતી ઉપર ઇફેક્ટ કરશે. કારણ કે અહીંયા બીજી કાંઈ વસ્તુ નથી એટલે તરત શું થશે? છાતીના હાડકા બ્રેક. પણ અહીંયા પાટિયું મૂકી દીધું હોય તો અને પછી હાથી દ્વારા બળ લગાડે ને તો બળની મોટાભાગની અસર પાટિયામાં પ્રસરી જાય. બળની મોટાભાગની અસર શું થશે? પાટિયામાં. તો છાતી ઉપર એ પ્રેશરની અસર આવશે કેવી? ઓછી. જો બે સમય સરખું જ બળ લાગ્યું છે. કોના દ્વારા? હાથીના પગ દ્વારા. પણ પહેલાં પગનો જેટલો એરિયા હતો ને એ ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં હતો? છાતીના.
પણ હવે અહીંયા પાટિયું મૂકી દીધું, પછી પગ મૂકે તો પ્રેશરની અસર એટલી બધી થાય નહીં. એટલે જેમ તમે ઇફેક્ટિવ એરિયા વધારી દેશો ને પ્રેશરની અસર શું થઈ જશે બાળકો? ઘટી જશે. શું થઈ જશે? ઘટી જાય. એટલે પ્રેશર ઉપર એરિયા ઉપર આ વસ્તુ શું કરતી હોય છે? મેટર કરતી હોય છે. બરાબર. એટલે P = F/A. એક બીજી વસ્તુ આપણે આમાં આવશે, ઘનતા વિશે આવશે. શેનો ઉપયોગ આવશે બાળકો? ઘનતા. મેં લખી નાખું, જ્યારે બળનો સપાટી સાથે ખૂણો આપેલ હોય ત્યારે તેને શું કરવાનું? 90 ડિગ્રીમાંથી કેમાંથી? 90 ડિગ્રીમાંથી બાદ કરી ને સૂત્રમાં શું કરવાનું? મૂકવાનું. સપાટી હારે 30નો એંગલ આપ્યો હોય તો અહીંયા ડાયરેક્ટ 30 નહીં લખવાનું. શું લખવાનું? 90 - 30 = 60. બરાબર. બીજી વસ્તુ આવે છે ડેન્સિટી. જો જેવી રીતે પ્રેશર ઇમ્પોર્ટન્ટ છે તરલની બધા ગુણધર્મ સમજવામાં, એવી રીતે ઘનતા પણ મહત્વની છે. ઘનતા ρ બરાબર શું થશે? M/V. કોઈ પણ પદાર્થની ઘનતા ડેન્સિટી ρ વડે દર્શાવાય, અથવા તો અમુક રેફરન્સ બુકમાં D પણ દર્શાવ્યું હશે. શું દર્શાવ્યું હશે? D ફોર ડેન્સિટી. ઘનતા બરાબર દળના છેદમાં કદ. બરાબર. એટલે શું થશે? દળના છેદમાં કદ મતલબ એકમ કદમાં, કેમાં? એકમ કદમાં સમાયેલા દળને શું કહેવામાં આવે? એની ઘનતા કહેવામાં. શું કહેવામાં આવે? એની ઘનતા. અત્યારે ક્લાસરૂમનું કંઈક કદ હશે, બરાબર. એટલે અત્યારે આમાં આટલું દળ સમાયેલું છે અકોર્ડિંગ ટુ SOP. બધાને છૂટા શું કરવા પડે? બેહાડવા પડે. પણ જ્યારે બધા નિયમ હટી જશે ત્યારે 45 જણા હશે, 45 બધા ભેગા બેસશે કે નહીં? તો કદ જો એટલું ને એટલું છે, પણ નંબર ઓફ એટમ વધી ગયા. આપણે બધા એટમ, બરાબર. નંબર ઓફ એટમ શું થઈ જશે? વધી જશે. તો શું થયું? કદ એટલું ને એટલું ક્લાસરૂમનું, પણ એ કદમાં સમાયેલું દળ વધી જશે. તો એનો મતલબ એની શું થઈ જશે? ઘનતા વધી ગઈ. બીજી ભાષામાં સમજો તો ગીચતા વધે ને એમ ઘનતા વધશે. શું વધી જશે? અત્યારે બધા છૂટા બેઠા છે એટલે ડેન્સિટી કેવી છે? ઓછી છે. બરાબર. જેમ ગીચતા વધશે એમ શું થશે? તો કે ડેન્સિટી શું થતી છે? તો કે વધતી છે. ઘનતાનો આમાં ઘણો બધો ઉપયોગ આવશે. એ તો આપણે જ્યારે આગળ જોશું ત્યારે આપણે વાત કરીશું. બરાબર. ઘનતા જે છે એનો એકમ શું થશે? kg/m3. શું થશે? દળનો એકમના છેદમાં કદનો એકમ. એમાં જે પેજ નંબર 251 ઉપર એક નીચે આકૃતિ આપી છે, એમાં એવું કીધું છે જે દબાણ ફીલ થાય છે પ્રવાહી દ્વારા એ સપાટીને લંબરૂપે જ થાય. તો આપણે ખબર જ છે. દાખલા તરીકે માની લો કોઈ પાણી ભરેલો ટાંકો હોય, એમાં કીધું છે પ્રયોગનું નિદર્શન કરો. એવું કરવાનું ના હોય ભાઈ, પ્રેક્ટિકલી તમારે ફીલ કરવાનું હોય. પાણીનો ટાંકો અહીંયા ભરેલો હોય સમજો, અને તમે એમાં ડૂબકી મારો, તો તમે ડૂબકી મારો છો તો થાય છે શું? જુઓ, સરખી વસ્તુ સમજજો. તમારા બોડીનું જેટલું કદ છે ને એટલા કદનું પાણી તમે શું કરો છો? બધું આમ ધકેલી દો છો. માની લો ટાંકો આખો નથી ભરેલો, પણ તમે અંદર જઈને જેટલી જગ્યા રોકો છો એટલી પાણી આ બાજુ જાય, બધી બાજુ જશે. એટલે હકીકત અલ્ટિમેટલી જુઓ તો બધું ક્યાં ગયું હશે? ઉપર ગયું હશે. હવે સિમ્પલ વસ્તુ છે, તમે જુઓ કોઈ પદાર્થ તમે આમ પાણીમાં ડૂબાડ્યો હોય અને બહારથી કેમેરા દ્વારા તમે બધી બાજુથી શૂટિંગ કરીને જો એક સરસ મજાનું લ્યો ને, એ પદાર્થને તમે આમ બહાર કાઢશો ને તો ત્યારે શું થતું હશે? આ બાજુથી પાણી આમ આવે, આ બાજુથી આવશે, આ બાજુથી ઉપરથી અને નીચેથી બધી બાજુથી પાણી અહીંયા આવશે. અને શું ટ્રાય કરશે? પોતાની મૂળ જગ્યા કોને ઓક્યુપાય કરી લીધી હતી?
પદાર્થ, પદાર્થની પોતાની મૂળ જગ્યા શું કરી હતી, રોકી રાખી હતી. પાછા બધા શું કરશે, મૂળ જગ્યા આવી છે. તો હું અત્યારે જ્યારે પાણીમાં અહીંયા ઊભો છું, બરાબર, એટલે મેં પાણીની જગ્યા રોકી લીધી છે. આ બાજુ પાણી છે, આ બાજુ છે, આ બાજુ પાછળ છે, ઉપર છે, નીચે છે. તો બધી બાજુથી પાણી શું ટ્રાય કરતું હશે, આ બાજુથી આમાં આવવાની ટ્રાય કરે, આ બાજુથી, પાછળથી, ઉપરથી, નીચેથી, બધી બાજુથી પાણી અહીંયા આવવાની ટ્રાય કરતું હોય. એટલે અહીંથી આ જે પાણી આવશે ને મારી સપાટી ઉપર લંબરૂપે બળ લગાડતું હશે. અહીંથી પણ આમ લંબરૂપે, અહીંથી પણ અહીંયા લંબરૂપે, ઉપરથી પણ લંબરૂપે. એટલા માટે કોઈ પણ સપાટી જે પ્રેશર સહન કરતી હશે એ પ્રેશર હંમેશા શું, પ્રેશર હંમેશા સપાટીને કેવી રીતે આવે, લંબરૂપે જ આવશે. બાજુમાં એક સિમ્પલ ઉદાહરણ આપ્યું છે. એક ફ્રેમમાં સ્પ્રિંગ ફિટ કરી દીધી અને ઉપર એક સ્ક્રૂ છે. સ્ક્રૂને તમે બંધ કરશો આમ, તો સ્ક્રૂને તમે બંધ કરશો તો સ્ક્રૂ ક્યાં જશે, આમ અંદર જશે. તો એ બળ લાગ્યું, કેવી રીતે બળ લાગ્યું, સ્પ્રિંગને લંબરૂપે. અને સ્પ્રિંગને લંબરૂપે બળ લાગે છે અને સામે સ્પ્રિંગ શું થાય છે, કમ્પ્રેસ થાય છે કે નહીં, બરાબર. એટલે એનું પ્રેશર ધીમે 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 શું થતું જાય, વધતું જાય. પણ સ્ક્રૂને તમે આમ આટા બીડવાને બદલે તમે સ્ક્રૂ પર આમ મસ્ત મજાનો હાથ ફેરવો તો સ્ક્રૂની મજા આવે, સ્પ્રિંગની મજા આવે. કારણ કે લંબરૂપે બળ તો લાગતું છે નહીં. એટલે સ્પ્રિંગ શું થવાની છે, પ્રેસ થવાની છે, નથી થવાની. પ્રેસ થશે તો એ કંઈક શું કરશે, પ્રેશર ફીલ કરશે. અને ઉપરથી તમે સ્ક્રૂ કાઢી લ્યો તો શું થાય, શુમ, પાછી સ્પ્રિંગ શું થશે, ઉછળશે કે નહીં. જ્યાં સુધી સ્ક્રૂ હતો ત્યાં સુધી બોલો એ બળ નીચેની બાજુ હતું અને બળને કારણે શું હતી, સ્પ્રિંગ પ્રેસ થયેલી હતી. પ્રેસ થયેલી હતી મતલબ મેક્સિમમ પ્રેશર હતું. કેવું પ્રેશર હતું, કોઈ પણ વસ્તુ ક્યાંથી ક્યાં જવાની ટ્રાય કરે, હાઈ ટુ લો. જેવો તમે અહીંથી સ્ક્રૂ કાઢી લેશો એટલે ઓલું બળ વયો ગયું એટલે પાછું શું થાય, ઝૂમ, હાઈ પ્રેશરમાંથી ક્યાં આવવાની ટ્રાય કરશે, લો પ્રેશરમાં આવવાની ટ્રાય કરશે. એટલે પાછી શું થઈ જશે, ઓપન થઈ જશે. રેડી, સમજાય છે. આ ડેન્સિટી છે રો બરાબર m/v. આનો ઉપયોગ શું આવે છે આપણે આગળ જોશું, પછી ખબર પડશે. ઘણી બધી જગ્યાએ એના ઉપયોગ આવશે. પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો, શું, એકમ દળમાં કેટલું દળ હમાય, બરાબર, એને શું કહેવામાં આવે, એની ડેન્સિટી. એક બીજી વ્યાખ્યા છે વિશિષ્ટ ઘનતા, અથવા તો એને કહેવાય વિશિષ્ટ ઘનતા, અથવા એનું બીજું નામ છે બાળકો સાપેક્ષ ઘનતા. તો વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા કોને કહેવાય, જુઓ, પદાર્થની ઘનતા ના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીની ઘનતા, બરાબર. વિશિષ્ટ ઘનતા અથવા કેવી ઘનતા કહેવાય, સાપેક્ષ ઘનતા. તો કોઈ પણ પદાર્થની વિશિષ્ટ ઘનતા એટલે શું, કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે શું, પદાર્થની ઘનતાના છેદમાં કોની ઘનતા કરવાની, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીની ઘનતા. જો નામ છે સાપેક્ષ ઘનતા, આપણે શું કરીએ છીએ, સાપેક્ષ, શું, ભલે કઈ વાંધો નહીં, સાપેક્ષ શું આવશે તો કે સાપેક્ષ. સાપેક્ષ એટલે શું બાળકો, હું એમ કહું કે ભાઈ મને છે ને 40 માર્ક આવ્યા એક્ઝામમાં, બોલો કેટલા માર્ક આવ્યા, અરે ભાઈ તને 40 માર્ક આવ્યા, પણ એના માટેનું કંઈક માપદંડ તો હશે ને, કંઈક રેફરન્સ પોઈન્ટ હશે. 40 માર્ક આવ્યા પણ કેમાંથી, હો માર્કના પેપરમાંથી. સમજાય છે, આપણે 40 માર્ક લઈ આવીએ છીએ પણ એ 40 માર્ક જે છે કોની સાપેક્ષે, 100 ની સાપેક્ષે. તમને જે માર્ક આવે છે એ માર્ક તમે કમ્પેર તો કરો છો ને. તરત તમને કોઈક પૂછે કે ભાઈ 40 માર્ક આવ્યો તો અમે પ્રશ્ન શું પૂછે, કેટલા માર્કનું પેપર હતું, તો એના માટે કંઈક પરફેક્ટ માપદંડ છે, કંઈક પરફેક્ટ ફિગર છે. તો 40/100 એટલે કેટલું આવે, 0.4. ટકામાં જોતો હોય તો 100 વડે ગુણી નાખો એટલે 40% જેટલા થયા. કેટલા ટકા થયા કહેવાય, એ તો સિમ્પલ વસ્તુ છે. 100માંથી 40 માર્ક આવે મતલબ 40% થયા.
તો એવી રીતે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા જોઈ છે, તો એના માટે કોઈ આઈડિયલ પદાર્થ લેવો પડે. તો આઈડિયલ પદાર્થ તરીકે આ લોકો તરલમાં શું લે છે? પાણીને લે છે. પણ એમાં પાણીમાં જો પાછું શું લખ્યું છે? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે પાણીનું હોય ને ત્યારે એની જે ડેન્સિટી હોય ને એના ભેગું કમ્પેરિઝન કરવાનું. પદાર્થની ઘનતાના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીની ઘનતા. જો આપણે છે ને આ બધું આ 4 ડિગ્રીવાળું આપણે થર્મોડાયનેમિક્સમાં આવશે. અત્યારે ખાલી શોર્ટકટમાં કહી દઉં, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે ને બાળકો પાણીની ઘનતા મહત્તમ હોય. પાણીનું ટેમ્પરેચર કેટલું હોય? જ્યારે 4 ડિગ્રી સેલ્સિયસ હોય ને ત્યારે એની ઘનતા કેવી હશે? મહત્તમ હશે. પાણી છે ને પાણી અનિયમિત પ્રસરણ ધરાવે. પાણીનું પ્રસરણ કેવું હશે? અનિયમિત. એનર્જીને કારણે જનરલી કોઈ પણ પદાર્થનું તાપમાન ઘટે ને, શું ઘટે? તો એનું સંકોચન થાય. તાપમાન ઘટશે એટલે એનું શું થાય? તો કે આવશે આપણે થર્મોડાયનેમિક્સ. ટેમ્પરેચર વધારો તો એક્સપાન્શન થાય. શું થાય? ટેમ્પરેચર વધારો તો એક્સપાન્શન થાય, વિસ્તરણ થાય. ટેમ્પરેચર ઘટાડો તો કમ્પ્રેસ થાય. બરાબર? એનું કદ શું થાય? તો કે ઘટે. શિયાળામાં ઓઢવાનું કાંઈ ના હોય, રાત્રે ફૂલ કડકડતી ઠંડી હોય, આપણું બોડી શું આમ કૂકડું ભરીને હોઈ જાય કે નહીં? કમ્પ્રેશન થશે ઠંડીને કારણે. ગમે ત્યાં કુદરતનો રૂલ બધી જગ્યાએ લાગુ પડતા હોય, પણ તમારે આજુબાજુ વિચારવું પડે કે આ વસ્તુ મારી લાઈફમાં કઈ જગ્યાએ એપ્લાય થાય છે. ટેમ્પરેચર ઘટે છે એટલે કમ્પ્રેશન થાય. તો પાણીમાં શું થાય ખબર છે? પાણી આમ વિચિત્ર છે. સારું આમ જોઈને એકદમ સીધું સાદું સરળ સ્વભાવનું, કલર રહિત, સુગંધ રહિત લાગે કે નહીં? પણ મોટી માયા પાણી જે છે ને એવી, કે પાણી જે છે ને અનિયમિત પ્રસરણ ધરાવે. કોઈ પણ પદાર્થ હોય એનું તાપમાન તમે માની લો 10 હોય, 10માંથી તમે 8 કરો એટલે શું થાય? કદ ઘટવાનું છે. પાણીમાં એમ જ થશે. 10માંથી તમે પાણીનું ટેમ્પરેચર 8 કરો ને એટલે એનું સંકોચન થાય, એટલે કદ શું થાય? ઘટે. 8માંથી 6 કરો એટલે શું થાય? કદ ઘટે. તો જો કદ ઘટશે એમ શું થશે? છેદ ઘટ્યો ને, એમ ઘનતા શું થશે? વધશે. 6માંથી તમે એનું ટેમ્પરેચર કર્યું 5, કદ ઘટ્યું, ઘનતા વધી. 5માંથી તમે એનું ટેમ્પરેચર કર્યું 4, 5માંથી ટેમ્પરેચર કેટલું કર્યું? 4, કદ ઘટ્યું, ઘનતા શું થશે? વધશે. તો પાણી છે ને આ ગુણધર્મ 4 ડિગ્રી સેલ્સિયસ લગી જ ધરાવે છે. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ક્યાં તાપમાને? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે ને પાણીનું વોલ્યુમ છે ને મિનિમમ હોય, તો સામે એની ડેન્સિટી કેવી આવશે? મેક્સિમમ આવશે. તાપમાન ઘટ્યું, કદ ઘટ્યું, તાપમાન ઘટ્યું, કદ ઘટ્યું, તાપમાન ઘટ્યું, કદ ઘટ્યું. હમણાં કીધું ને આપણે. તો 4 ડિગ્રી મિનિમમ હોય તો ડેન્સિટી કેવી હોય? મેક્સિમમ. તો કે 4 ડિગ્રી પછી શું થાય? અનિયમિત પ્રસરણ. સામાન્ય પદાર્થ હોય ને, સામાન્ય પદાર્થ એનું તાપમાન તમે 4 કરતાં ઘટાડશો ને તો જે એનું કદ ઘટવાનું જ ચાલુ રહેશે. પણ પાણી હવે એનો રંગ દેખાડે, ભલે રંગ નથી પણ રંગ દેખાડે. 4 ડિગ્રી સેલ્સિયસ કરતાં જો તમે પાણીનું ટેમ્પરેચર ઘટાડશો ને તો એનું કદ ઘટવાને બદલે વધવાનું ચાલુ થાય. 4માંથી તમે એનું ટેમ્પરેચર 3 કરો ને તો શું થવું જોઈએ? 4માંથી 3 કરું તો 4માંથી 3 કરું તો શું થવું જોઈએ? કદ ઘટવું જોઈએ, ઘનતા વધવી જોઈએ. પણ નહીં, પાણી કે નહીં. 4માંથી તમે એનું ટેમ્પરેચર 3 કરશો ને તો કદ ઘટવાને બદલે કદ વધે. અને કદ હવે વધવાનું ચાલુ થશે તો ઘનતા ઘટવાની ચાલુ થાય. તો 4 ડિગ્રી એ કદ જેટલું હતું એના કરતાં 3 ડિગ્રી એ કદ વધી જાય. શું થઈ જાય? તો 4 ડિગ્રી એ કદ મિનિમમ હોય અને ડેન્સિટી કેવી હોય બાળકો? મેક્સિમમ હશે. હા કે ના? આ સમજાય છે કે નહીં? બરાબર. કેવી રીતે એ વસ્તુ આપણે ત્યાં આગળ જોશું. એટલે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા કેવી હશે? મેક્સિમમ હોય. તો એટલા માટે કોઈ પણ પદાર્થની ઘનતાની કમ્પેરિઝન કરવી હોય, સાપેક્ષ પ્રમાણ ગોતવું હોય, એ કોની સાપેક્ષે ગોતવામાં આવે? પાણી. આને શું બોલાય? પદાર્થની ઘનતા. શું બોલાય આને?
4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીની ઘનતાની સાપેક્ષે 1000 વાર કીધું છે, યાદ હોય તો, જેની સાપેક્ષે ગોતવું હોય એને છેદમાં મૂકવાનું. મારી ઘનતા ગોતવી હોય તો મારી ઘનતા અંશમાં, પણ મારી ડેન્સિટી કોની સાપેક્ષમાં માપવાની? પાણીની 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે ઘનતા હોય ને એની સાપેક્ષમાં. બરાબર, એટલે વિશિષ્ટ ઘનતા અથવા તો શું કહેવાય એને? સાપેક્ષ ઘનતા કહેવાય. અને પાણીની જે ઘનતા છે ને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.013 × 10³ kg પર મીટર ક્યુબ હોય. કેટલી હશે? 1.013 એને ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પણ જનરલી આપણે આગળનો આંકડો નથી લેતા 1.013 ને, ખાલી હું બોલી પાણીની ઘનતા કેટલી? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. શું લઈ છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં 1 લ્યો છો કદાચ કેમિસ્ટ્રીમાં આવ્યું હોય તો. પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એ CGS પદ્ધતિમાં, પણ આપણે બધું SI માં ચાલે. 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. સમજાણું બચ્ચા વલ્ટી આમાં? પછી એક નીચે આનું કંઈક એક્ઝામ્પલ આપ્યું છે, કંઈક એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા 2.7 આપી છે. શું આપી છે? તો એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા 2.7 એટલે આ આપ્યું છે 2.7. તો એલ્યુમિનિયમની ડેન્સિટી કેટલી થાય બોલો? એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા આપી છે 2.7. તો અહીંયા શું આવે? એલ્યુમિનિયમ પદાર્થ એટલે એલ્યુમિનિયમની ઘનતા એના છેદમાં 4 ડિગ્રી વાળા પાણીની ઘનતા 1000. કેટલી થાય? 1000. તો ρAl કેટલો થાય હકીકતે? 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. સાપેક્ષ ઘનતાનો એકમ બચ્ચા પાલટી? સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતાનો એકમ? ડોબાવ એકમ રહિત થાય. ઘનતાના છેદમાં ઘનતા. બરોબર, ઘનતાના છેદમાં ઘનતા. કિલોગ્રામ પર મીટર ક્યુબ, કિલોગ્રામ પર મીટર ક્યુબ. શું થઈ જશે? કેન્સલ થઈ જાય. એટલે યુનિટલેસ પ્રોપર્ટી છે. કોણ? તો કે સાપેક્ષ ઘનતા અથવા તો વિશેષ ઘનતા. જેવી રીતે આપણે એમ કહીએ છીએ વિકૃતિ શું છે? પરિમાણ રહિત છે. લંબાઈનો ફેરફારના છેદમાં લંબાઈ, મીટરના છેદમાં મીટર. આપણી આજુબાજુ ઘણી બધી એવી ભૌતિક રાશિઓ જે છે યુનિટલેસ છે, એકમ રહિત છે. સમજાણું બાળકો આટલું? ચાલો, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય ઓનલાઈન વાળો બધા. હા, હવે કરજો.